મંત્ર બોલવો અને પરમાત્માના સ્મરણમાં શું ફેર છે? જો મંત્ર તે અક્ષરો વડે બોલાય છે તે પણ વળી પરમાત્માની વિભૂતિના શરીરવાળાનો મંત્ર બને છે, જે શ્રી રામ, શ્રી કૃષ્ણ, શંકર, શ્રી દુર્ગા, શ્રી ઉમિયા, હરે રામ, હરે કૃષ્ણ એમ દરેક મંત્રો જે વાણી વડે બને છે, પણ જે મૃત્યુ પછી તે જે મંત્ર કામ નથી આવતા, છતાં પહેલાં જે પરમાત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી લેવું બરાબર છે એ મંત્ર, પરંતુ આપણા આત્માને પરમાત્માનું જ્ઞાન સમજ્યા પછી જરૂર નથી. તો શરૂઆતમાં માટે પહેલાં શ્વાસોને જુઓ, ફક્ત શ્વાસ આવે છે તેની સાથે કોઈ નામ, મંત્ર કે રૂપને જોવું કે જોડવું નથી. પરમાત્મા પ્રાપ્તિ માટે પરમાત્માનું સ્મરણ કરો, એટલે કે યાદ કરો અથવા જાગૃતિમાં રહો, પરંતુ મંત્ર કે રૂપને જોવું કે બોલવું નથી. જ્યાં સ્મરણ કરવાનું કહ્યું ત્યાં યાદ કરવાનું અથવા જાગૃતિ રહો, મંત્રનો બોલવાનું નથી. તે જો તમે મંત્ર બોલશો તો તેવા તરંગો બનશે, પરંતુ આપણને પોતાના ચેતન આત્માના તરંગો બનાવવા છે. તે માટે આપણે શુદ્ધ શ્વાસનો સહારો લીધો છે. શુદ્ધ શ્વાસ તેને જ કહેવાય છે કે કોઈ નામ, મંત્ર કે રૂપને જોડવું નહીં, ત્યારે તે શુદ્ધ શ્વાસ ગણાય છે. તે શુદ્ધ શ્વાસના તરંગો બનાવવા છે. તો સ્થૂળ સૂક્ષ્મથી સૂક્ષ્મ પરમપિતા પરમાત્મા સત્ય સુધી પહોંચવું છે. પોતાના અનુભૂતિ વડે પરમાત્માને જાણવા પડશે. તો ભૂતકાળ અને ભૂલી જાઓ, ભવિષ્યકાળને ભૂલી જાઓ. એક ક્ષણ પણ વર્તમાનમાં શરીરને અંદર નાભીમાં સ્થિર રહેવાથી વધુ લાભ થાય છે. 10 દિવસનો અભ્યાસ તમો વિપસના અનુષ્ઠાન કરી જુઓ. મનને ચોખ્ખું કરવું છે, માથાથી પગની યાત્રા કરવી છે. કોઈ પણ મૂલ્યાંકન ન કરો. જે સાક્ષી ભાવે જોવાથી રોગ અને ભવરોગ મટે છે. તો આ મોઘું રત્ન શરીર મળ્યું છે, તે વિકારો કાઢવા છે. તો વિકારો કાઢવા માટે જ આ ધ્યાન ધરવાનું છે. તો આ ધ્યાન ધરશું તો આ મોઘું રત્ન શરીર મળ્યું છે તેની કિંમત સમજાણી છે.